श्री कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। अखंडमंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। ओम श्री हरिं परमानंदं उपदेष्टारं ईश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। भवतापप्रणाशिन्ने आनन्दघनमूर्तये ज्ञानभक्तिप्रदायिन्ने मातस्तुभ्यं नमो नमः। ओम सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांति। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्षो मंगलाय तनो हरिः। जे स्वरूप समझा विना पाम्यो दुख अनंत समझा व्यू जे पद नमु श्री सद्गुरु भगवंत। अज्ञानं प्रभवं सर्वं ज्ञानेन प्रविलीयते। ओम प्रपन्न पारिजाताय तोत्रवेत्रे कपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतं दुहे नमः। हरि ओम तत्सत् हरि ओम तत्सत् हरि ओम तत्सत्। पुरुषोत्तम योग 15मो अध्याय श्रीमद् भगवद गीता। હું કોણ છું, મારો મૂળ ક્યાંથી છે? હું અમૃતનો પુત્ર છું અને મારે અમૃત બનવું પડશે. આ યાત્રાની પ્રવેશ શરૂ કરી આપણે. જીસસના નામ પરથી કહેવાયેલું આ નવું વર્ષ છે, જેના 2021 વર્ષ થયા છે. તો નવા વર્ષ જે છે ભક્તના નામથી નવું વર્ષ છે. આપણે પણ ભક્ત બની અને નવા વર્ષમાં ભગવાનના નામથી શરૂઆત કરીએ કે તારી મરજી મને મંજૂર છે, બીજો કોઈ રસ્તો નથી શરણાગતનો. અહમતાને મમતાને મને આપોઆપ મને એમાં વિસરાઈ જશે, એમાં ઓગળી જશે, એમાં પીગળી જશે. તો નવા વર્ષના બધાને અભિનંદન. નવી દ્રષ્ટિ, નવો વિચાર, નવો ભાવ, નવો લક્ષ્ય, શાસ્ત્રના આધાર પર ભગવાનની કૃપાથી થોડું શરૂ કરો. જૂના બેલેન્સ શીટ જે છે સંસારના ભૂલી જાવ અને એક નવું બેલેન્સ શીટ વગરનું જીવન શરૂ કરો. હિસાબ કિતાબ તો અસ્તિત્વ રાખશે. હું બસ ભગવાનના નામમાં કોઈ ગણતરી ના કરું. એની મરજીમાં કોઈ ગણિત નથી. એની મરજીમાં જ મને જીવન છે. એવા ભાવ સાથે શરણાગત થઈ જઈએ, ભક્ત બની જઈએ, તો પછી ભગવાનની વાતો છે. પણ સંસારી છે તો પછી એને કઈ વાતો. તો આ બધાને પુનઃ એકવાર નવો ગોળ, નવી દ્રષ્ટિ, નવા લક્ષ્ય. હું કોણ છું એ યાત્રામાં પ્રવેશ કરવાનું કમસે કમ બળ મળે, સમજણ મળે, સાચું લાગે. કમસે કમ છૂટશે નહીં. બજાર બહુ જન્મોની છે. છૂટી શકે તો કોઈ પણ ક્ષણે છૂટી શકે છે અને ના છૂટી શકે તો કોઈ જન્મોમાં ના છૂટી શકાય છે. ચોઇસ ઇઝ અવર્સ. આપણી તત્પરતા, આપણી તીવ્રતા, આપણો ભાવ, આપણો પ્રેમ, આપણી લાગણી. સંસારનો અનુભવ બિલકુલ છે, અનુભવમાં કાંઈ નથી સાહેબ.
સાંધા છે સાંધા, છતાં પણ બધાના જીવનમાં નવી દ્રષ્ટિ, સ્વીકાર ભાવ પ્રમાણે અનુભવમાં આવે એવી અભ્યાસની પ્રાર્થના સાથે પ્રવેશ કરી આપણે અત્યંત અગત્યનો અધ્યાય કૃતકૃતસ્ય ભારત. હવે કાંઈ જ કરવાનું બાકી ના રહે એવું મનથી મને ભગવાન સાથે જોડાણનું મને કર્મ કરી લઈએ. આ મનથી જોડાવાને અધ્યાત્મ અથવા ભક્તિ કહેવાય છે. શરીરથી જોડાણ વાળો ધર્મ કહી શકાય છે. જોડાયા છીએ આપણે ભગવાન સાથે, પણ મનથી નહીં જોડાય તો સ્મરણ ભગવાનનું નહીં થાય. ક્રિયા ભગવાન તરફી થઈ શકશે, કર્મ ભગવાન તરફી થઈ જશે, પણ મન તો સંસારી જ બની રહેશે. તો ભાવ સંશુદ્ધિથી મનસ્તપ, મનનું તપ છે ભાવ બદલવો. આપણે બદલવાની પ્રેરણા આપે છે ભગવદ્ ગીતા. પ્રેરણાદાયક પ્રેરણામાંથી કંઈક લઈએ આપણે જીવનમાં. તો પ્રવેશ કરીએ. 5મો શ્લોક છે જેમાં 5 સાધન છે. અંતિમ અવસ્થા પણ છે. જે પોતાના સ્વરૂપ સુધી પહોંચી ગયો, જે ભગવત ભાવમાં સ્થિર થઈ ગયો, સ્થિત પ્રજ્ઞા લક્ષણ હતા એવી રીતે આ લક્ષણ છે કે ભાઈ જેને ઉર્ધ્વ મૂળ સાથે પરમાત્મા સાથે એકત્વ કરી લીધું, સાક્ષી ભાવ થઈ ગયો, થોડો અસંગ શસ્ત્રેને દ્રઢેને ચિતવા, મનમાં માનેલો ને કહેવાતો સંસાર ને શરીર જે છે એને ધીરે ધીરે એમાંથી સંબંધ વિચ્છેદ કરવા લાગી ગયા. અને ત્યાંથી એના જીવનમાં શું લક્ષણો આવી ગયા, શું અનુભૂતિ થવા લાગી, એનું શું શું નીકળી ગયું ને શું શું મળી ગયું. સાહેબ 5મો શ્લોક છે. બહુ ટોપ શ્લોક છે. પ્રવેશ કરીએ આપણે 5મો શ્લોક 15મો અધ્યાય. પુરુષોત્તમ યોગ નામ. નિર્માણ મોહ જીતસંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વે વિમુક્તા સુખ દુઃખ સંગે ગચ્છન્તિ અમૂઢા પદમવ્યયમ તત. આવું બનવા માટે બી આમાંથી કંઈક પસંદ કરી લેજો. આમાંથી કંઈક મને તો આપણે બે હિસ્સા જોયા. 5 છે આમાં, 10 ગમે તેટલા હોય, તમારી ગણતરીમાં આ રીતનું છે. નિર્માણ મોહમાં થયું જોયું, એ થઈ જાય તો બધું જ આવી ગયું. આથી બાય પ્રોડક્ટ બની જાય. શરીરને હું, શરીરમાં હું ને મારાપણું બસ માની લીધું તો માન ને આદરની મને થાય, અને પછી મને શરૂ થઈ જાય છે શરીરના માન અને આદરને પોતાના માની. અઘરી વાત હતી, આપણે કદાચ ના પકડાય. જીતસંગ દોષ, આજે બીજો મને સૂત્ર જોયું લક્ષણોનું. ભગવાનમાં આકર્ષણ થવું એને પ્રેમ કહેવાય છે, અને સંસારમાં ક્યાંય પણ આકર્ષણ થવું એને આસક્તિ કહેવાય. સાહેબ, સંગ એટલે આસક્તિ. સંગમ ત્યક્ત્વા ધનંજય, સંગમ ત્યક્ત્વા ધનંજય. ગીતાનું અગર એક મને આદેશ વાળું વાક્ય તો લાગે કે સંગ છોડ, સંગ છોડ, સંગ ચિત્ત સંગ દોષા, સંગમ ત્યક્ત્વા ધનંજય. તો આસક્તિ સંસારમાં થઈ ગઈ તો મળ્યું કાંઈ નહીં. ન મળ્યું હોય તો મેળવવાનો પ્રયત્ન કરજો, અને એવું ભ્રાંતિનું મળ્યું હોય તો એને વાગોળજો. ખાલી વાગોળવામાં જ સુખ મળશે. વર્તમાન નો દીવો નહીં સળગે સુખ નો. સાહેબ, આનંદના દીવા નહીં સળગે અંદર. આ બુજાયેલો દીવો છે સાહેબ, એ ભ્રાંતિ ઉત્પન્ન કરે સુખની. હોય નહીં સુખ, જે પણ હોય. તો આસક્તિ કહેવાય છે. આસક્તિના દોષ છે જે જીતવાની વાત કરે. જીતસંગ દોષા, આપણે ગઈકાલે જોયા, મમતા એનો દોષ છે. સ્પૃહા, વાસના, આશા વગેરે દોષો છે. પરાયણતા આવો દોષ આવે એટલે સંસાર તરફી થઈ જાય, વિષય તરફી થઈ જાય. ભગવાનને પરાયણ થાય તો ધીરે ધીરે નીકળતું જાય. આપણે ગઈકાલે જોયું તો મમતા ભગવાન તરફ હોય, સ્પૃહા એને પામવાની હોય, વાસના વાસુદેવસ્ય હોય, અને આશા કે તને મળવા માટે જીવન છે. બદલાઈ જાય સાહેબ. વળાંક આપવાનો છે, વળાંક છૂટશે નહીં. તોડતા નહીં, છોડતા નહીં, વાળી દેજો, અનુસંધાન કરી લેજો. સ્વ સ્વરૂપ અનુસંધાનમ સહિત ભક્તિ. શંકરાચાર્ય વિવેક ચૂડામણી સાહેબ. હું કોણ છું એનું સ્વ સ્વરૂપનું જોડાણ થઈ ગયું મન સાથે, તેને ભક્તિ કહે છે. અને ભક્તિ એવા કરીએ છીએ, આ શ્રેષ્ઠ ભક્તિ છે. અઘરા અઘરા વાત છે એવું લાગે છે લોકોને. અઘરું લાગે સાહેબ. 31st બી જતી રહી, પાર્ટીઓ બી થઈ હશે, નહીં થઈ હશે ખબર નહીં.
મસ્તી તો એને કહેવાય જે માંગણી મુક્ત મન હોય ત્યારે અંદરથી અનુભૂતિ થાય એને મસ્તી કહેવાય, જેને પાર્ટી કહી શકાય. એનો ઉલ્લાસ, એનો અનુભવ ક્યારે વિસરાશે નહીં, અંદરથી માદક અનુભૂતિ આપશે. ચાલો બધી અઘરી વાત નહીં કરતા. ત્રીજું મને લક્ષણ અઘરું હોઈ શકે. અધ્યાત્મ નિત્યા. અધિઆત્મની સહિત અધ્યાત્મ સાદી વ્યાખ્યા સાંભળેલી છે. અધિ એટલે તે તરફ જવું, એવું મારા બધા અર્થ છે. આમાં કે સાચા ખોટા, પણ ખોટા નો શું કામ બોલીએ. અધિ એટલે તે તરફ જવું, અધિ એટલે આત્મ તરફ, એટલે મારો મૂળ તરફ, હું મારું સ્વરૂપ તરફ. અસલી હું ને આત્મા કહેવાય સાહેબ. બધા હું ને આત્મા કહેવાય, પણ અમુક સાધન રૂપી આત્મા હોય, અમુક રૂપે ના સમજણ ના આત્મા હું હોય. શરીર હું છું તો એ ના સમજણ નો હું છું. અધ્યાત્મ નિત્યા. હું મારા મૂળ તરફના થોડા થોડા લક્ષણ કરું અને સ્થિર થઈ જાઉં તો એને અધ્યાત્મ નિત્યા કહેવાય. પરમાત્માના સ્વરૂપમાં એટલે પોતાના સ્વરૂપમાં. તો ટેકનિકલ શબ્દ આપણે ઓછા લેવા સાહેબ. એક શ્લોક મને યાદ આવ્યો, એમાં પણ આ જ ભાવ છે. ત્રીજા અધ્યાયનો 30મો શ્લોક છે, એમાં પણ 5 સાધન છે. એમાં આ શબ્દ છે અધ્યાત્મ ચેતા. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતા. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ. મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતા. નિરાશી નિર્મમો ભૂતવા યુદ્ધસ્વ વિગતજ્વરઃ. અધ્યાત્મમાં શું છે ભાઈ, અટકી ગયું, જરા જોવું પડશે સાહેબ. આ બધું બહુ જોર જોરથી બોલીએ ને તો બધું ખબર પડે કે શાસ્ત્ર કોઈનું નથી ને આપણું તો છે જ નહીં. શાસ્ત્રનો સાર આપણો છે આચરણ કરવા માટે. શાસ્ત્ર તો સમુદ્ર છે સાહેબ. એમાં એનું એક બિંદુ પણ મળી જાય તો પણ જીવન કૃતાર્થ થઈ જાય. આના પર કોઈનો અધિકાર નથી, કૃપાનો અધિકાર છે. મય સર્વાણી કર્મણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા શબ્દ છે. ચેતસા એટલે અંતકરણ, મન, અધ્યાત્મ રૂપી મન. મારા જ બધા કર્મો જે છે, કર્તવ્ય કર્મોને ભગવાન માટે કરવું એને અર્પણ સંન્યાસ કહેવાય છે. અધ્યાત્મ ચેતસા. ચેતસા એટલે અંતકરણ, ચેતસા એટલે મન કહી શકાય. આમાં ભાષાંતરમાં વિવેકશીલ બુદ્ધિ આપેલું છે. નિરાશી નિર્મમો ભૂતવા યુદ્ધ વિગત નિરાશી શબ્દ છે, આશા છોડી દે તો દોષ છે, સંગ દોષ. નિર્મમો મમતાનો ત્યાગ કરે, બંને આમાં આવી ગયા, મમતા ને આશા છે. નિરાશી નિર્મમો ભૂતવા. ભૂતવા એટલે બન. ગીતામાં બનવાના ઘણા શ્લોક છે. આવો બન, આવું બન, આદેશ છે સાહેબ. નિરાશી નિર્મમો ભૂતવા યુદ્ધસ્વ ને વિગત જ્વર. યુદ્ધસ્વ નો અર્થ છે કર્તૃત્વ કર્મ કરતો જા, અને વિગત જ્વર સંતાપ રહિત મન સાથે જીવ. સંતાપ નહીં સંતોષ, સંતાપ નહીં કૃપા સ્વીકાર. તો ચાલો થોડું અઘરું સૂત્ર લઈ લે. અધ્યાત્મ નિત્યા. ટેકનિકલ ડેફિનેશન બી થોડી અઘરી છે. કેવળ આપણે બધું મુશ્કેલ છે. આપણે કેવળ ભગવાનને શરણે રહેવાથી ભક્તોની હું પણ બદલાઈ જાય. આમતા શબ્દ છે, બદલાઈ જાય. જેમાં હું પણ હું એવા બની જાય. સત્વાનુરૂપાય સર્વસ્વ શ્રદ્ધા ભવતી ભારત. શ્રદ્ધામયો અયમ પુરુષ યો યો શ્રદ્ધસ્ય એવ સહ. 17મા અધ્યાયનો 3જો શ્લોક છે. જેવી માન્યતા એવો હું, એવો સંસાર, એવી દ્રષ્ટિ, એવું કર્મ અને એવું ફળ અને એવું મને ગતિ. કેવળ ભગવાનને શરણે રહેવાથી ભક્તોની અહમતા બદલાઈ જાય છે. અહમતા બદલાય, હું પણ બદલાય છે અને લાગવા લાગે હવે હું ભગવાનનો છું ને ભગવાન મારા છે. હું સંસારનો નથી ને સંસાર મારો નથી. આ વાક્ય રિપીટેડ આવશે અને રિપીટેડલી મનને જણાવું એનું નામ જ અભ્યાસ છે સાહેબ. એક જ ચીજ રિપીટેશન. કન્ડિશન થયેલી ચીજને રીકન્ડિશન કરવી ફરીથી. હું કોણ છું એ બદલાતું જાય અને કદાચ સાચું પણ લાગી જાય. માન્યતા જેમ જેમ સ્થિર થવા લાગે તો મને ભાવ બદલાતો જાય અને જાકી રહી ભાવના જૈસી હરિમૂર્ત દેખી તાઈ તૈસી. ભાવ બદલાય તો હરિની મૂર્ત દેખાવા લાગે. જેવો ભાવ એવી મૂર્તિ. અને ભાવ એકત્વનો થઈ જાય તો એકત્વ થઈ જાય એની સાથે. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ સાથે મુલાકાત થાય. માતાજીનો આજનું જ વાક્ય છે.
એક કે સિવાય કુછ ભી નહીં. આ તૈત્રીય ઉપનિષદનો મંત્રનો સાર છે. એકમ એવમ અદ્વિતીયમ બ્રહ્મ. એક જ છે, એના જેવું બીજું કાંઈ જ નથી. બોલો, એક કે સિવાય કુછ ભી નહીં. આપણે માટે શું એક છે જોઈ લેજો. ધન છે, આના સિવાય કાંઈ નથી. વાવા સિવાય કાંઈ નથી. આપણું એક શું છે જોઈ લેજો સાહેબ. આપણે એકમાં ભગવાન તો અધ્યાત્મ નિત્ય, ને તો સંસાર નિત્ય. તો સંસારી માં બધું બોલે ને ત્યારે ડરી જાય કે આમાં બહુ આગળ નહીં વધાય સાહેબ. અમને આ બધું ન સમજાય. ગજબ યાર. અઘરા અઘરા ચીજ બધી સમજાય. જેવા નથી એવું દેખાડો નો સમજાય ગયો, દંભ સમજાય ગયો સાહેબ, કમંડ સમજાય ગયો. ખાલી હું કોણ છું એ નહીં સમજાયું. ગજબ યાત્રા થઈ ગઈ સાહેબ. તો જેને જેને શરણે હોય એની એ પ્રમાણે હું એને પરાયણ થઈ જાય. આમ તબ હું પણ બદલાય જાય. ભગવાનને શરણે જાઓ તો હું ભગવાનનું થવા લાગે, ભગવાન મારા છે થવા લાગે. અને પેલા સંસારના શરણે હતા તો હું સંસાર નો હતો ને સંસારમાં હતો, એને પેલે સંસારનો નથી ને સંસાર મનમાં હોય સાહેબ, મોઢે કરજો. ફરી એકવાર આ બાર પરિવાર ને ફેમિલી ને ઘર ને એ બધા ઋણાનું બંધ છે. દર જન્મે દુસરા આવશે, બીજા આવશે, બીજા મા બાપ, હિસાબ કિતાબ ચાલતો રહેશે. આ રીતે હું પણ એટલે મારી શરણા એટલે અહમતા બદલવાથી ભક્તની સ્થિતિ નિરંતર ભગવાનમાં રહે છે, જેને અધ્યાત્મ નિત્ય કહેવાય છે. નીચે કોટેશન આપ્યું છે, 955 નંબરનું પાનું છે સાહેબ, સાધક સંજીવની. પ્રાણી માત્રની સ્થિતિ નિરંતર એમાં રહે જ છે ભગવાનમાં, પણ એ ભૂલથી પોતાની સ્થિતિ ભગવાનમાં નથી માનતા, ભૂલથી નથી માનતા. હકીકતમાં જ આપણે છીએ જ, માને કે નહીં માને સાહેબ. આપણે સંસારમાં માની લઈએ છીએ. શું માની લે સંસારમાં? એટલે હું અમુક વર્ણન છું, મારો વર્ણ આ છે, ક્ષત્રિય બ્રાહ્મણ જે બી હોય. મારો આશ્રમ છે, હું ગૃહસ્થમાં છું, હું વાનપ્રસ્થમાં છું, સિનિયર સિટીઝન છું. મારો આ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય. ધીમંતભાઈ છે સ્વામિનારાયણ સંપ્રદાય છે, વૈષ્ણવ સંપ્રદાય. મારું આ નામ છે, નામ ચીપકી ગયું શરીર સાથે, નામ જ નો નીકળ્યા. નામ એ બધાનું નામ જ બોલશે. જાતિનું બી ગૌરવ છે, અસ્મિતા લઈને ભરે છે, વગેરે નો છું એવું માનવા લાગી જાય, એને સંસારી કહેવાય. પોતાની આ માન્યતા વિપરીત છે, ખોટી માન્યતા છે, એને કારણે આ બંધાઈ જાય છે. આને બંધન કહેવાય. ખોટી ચીજને સાચું માનો એને બંધન કહેવાય. શાસ્ત્ર કે છે આ સાચું છે, ખોલી શકાય તો ખોલો. બંધાઈ જાય છે, અને બંધાઈ જાય તો શું વાંધો છે? વારે વારે જન્મ, વારે વારે માસ્ક પહેરો. તો નિરંતર ભગવાનમાં એમની સ્થિતિ એટલે એની મનની અવસ્થા, મનની માન્યતા. એવું લાગવા લાગે કે ભગવાનના જગતમાં મોજ કરીએ, કર્મ એને આપ્યું છે એટલે કરીએ, બસ આવું છે. યદ કરોસી યદ અશ્નાસી યદ જુહોસી દદાસી યત યત તપસ્યસી કૌંતેય તત કુરુષ્વ મદાર્પણમ. તું મને અર્પણ કર, મને અર્પણ કર, મને અર્પણ કર. કરુણા કેટલી છે! માલિક આપવા બેઠો છે, હું એક નાનો માલિક બની ગયો છે, મોટો સમજુ છું. અહંકાર બહુ મોટો માલિક. નાની નાની ચીજોને સમજાતી જ નથી. તો કારણ કે મનુષ્યની જેવી અહમતા હોય, એટલે હું પણ જેની માન્યતા હોય, તેની સ્થિતિ ત્યાં જ હોય છે. ટુ નો ઇઝ ટુ બી. જેવી માન્યતા એવો તે. જેવી રીતે મનુષ્ય જન્મના અનુસાર પોતાને બ્રાહ્મણ માને કે બ્રાહ્મણના ઘરમાં જન્મ્યો છું, તે પોતાની બ્રાહ્મણપણાની માન્યતા નિત્ય નિરંતર માનતો જ રહે. એ બીજાથી હું જુદો થવા લાગુ, નિત્ય નિરંતર માનતો રહે. અને એટલે તે નિત્ય નિરંતર બ્રાહ્મણપણામાં સ્થિત રહે છે. આ એની નિત્ય ભાવમાં, એટલે સ્વભાવ પડી જાય એનો. ચાહે યાદ કરે કે ના કરે. એવી જ રીતે જો એમ થવા લાગે કે હું ભગવાનનો છું, તો પછી એ જ રીતે ભગવાનમાં સ્થિર થવા લાગુ, તો અધ્યાત્મ નિત્ય થાય.
અચ્છા યાદ કરે કે ના કરે હું બ્રાહ્મણ છું, હું આ છું, હું આ છું, એ નીચે જો એવી રીતે જે ભક્તો પોતાનો સંબંધ કેવળ ભગવાનની સાથે માને, સંબંધ એટલે કે ભગવાને આપેલું જગત છે ને એમાં એને મને જોવા આપ્યું છે કે તું બધામાં મને જો, બીજું કોઈ વાક્ય નથી. બેસી ગયું આ વાક્ય. તેઓ નિત્ય નિરંતર ભગવાનમાં સ્થિત કહેવાય, અધ્યાત્મ નિત્યા કહેવાય. થોડું અઘરું છે સાહેબ. જે જગ્યા પર ભગવાન જે મન જયારે આપણે ઘટનામાં એમ કહીએ કે ભગવાન તારી મરજી, ત્યારે અધ્યાત્મ નિત્યામાં આવ્યા. અને મારી મરજી છે તો સંસાર નિત્યા, પરમેનન્ટ સંસારી, પરમેનન્ટ ફેમિલી, પરમેનન્ટ મને ચાલો એ બધા વાત નહીં કરતા. ચોથું વિનિવૃત્ત કામ, વિશેષ રૂપે કામનાઓ, ઈચ્છાઓ, આસક્તિઓ, આસક્તિ તો કામના બી આસક્તિ એ મને નીકળી ગઈ, નિવૃત્ત થઈ ગઈ. વીનો અર્થ થાય છે કે સાધના કરતા કરતા, રોજ ભગવાનનું છે એવો ભાવ કરતા કરતા. વિનિવૃત્ત કામ બહુ ટોપ શબ્દ છે, વિશેષ રૂપે નિવૃત્ત કામ. તો કામના શેનાથી જાગે સાહેબ? કામના કોને કહેવાય? શાસ્ત્રીય વ્યાખ્યા. નવા વર્ષમાં આવો સાહેબ બજારમાં, નવા વર્ષમાં નવી વ્યાખ્યા સાથે આવો. મારી મરજી મુજબ થાય એ જ કામના છે. એમાં તો ઘર દુખી થઈ ગયા. એમ કે ગુસ્સો કરે છે, એમ કે ડિસિપ્લિનમાં રહેવું છે. કઈ ડિસિપ્લિન? આ તો યોગાનું શાસન, આપણે શાસ્ત્રની ડિસિપ્લિનમાં નથી. આ એક નવી ડિસિપ્લિન. સારી વાત છે સાહેબ. કામના કોને કહેવાય સાહેબ? સંસારનું ધ્યેય છે કે લક્ષ્ય રાખવાથી. એટલે શું છે લક્ષ્ય? સંસારની મારી ઈચ્છિત વસ્તુ મને મળી જાય, હું જે માનું, હું જે મળું એવી પરિસ્થિતિ મને મળી જાય, વગેરે વગેરે. એની એવી ઈચ્છા થાય એને કામના કહેવાય છે. એટલે ફરી એકવાર અમુક વસ્તુ, અમુક વ્યક્તિ વગેરે મને મળી જાય, મારી બધી ઈચ્છા પૂરી થઈ જાય. આ રીતે જે મળ્યું નથી એની પ્રાપ્તિની ઈચ્છાને કામના કહેવાય છે. અને અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કે છે શાસ્ત્રમાં સાહેબ. મળેલો પરમાત્મા સુખ શાંતિ ને આનંદ છે ને ભૂલી ગયો, ને બાર સુખ ની તલાશમાં ભિક્ષા પાત્ર લઈને નીકળી ગયા. 31st ના સારું છે, 31st ખરાબ નહીં હોય. સુખ મારી સાથે જ એમ કરીને ભરો ને બજારમાં સાહેબ. ઉદાસીન બનીને ભરો, મનથી ઉદાસ નહીં. મોરું પહેરી માસ્ક પહેરીને ભરો ને, ચાલો વાંધો નહીં. અપ્રાપ્તની કામના થાય છે. પરંતુ જે ભક્તોનો સાંસારિક વસ્તુ વગેરેને પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ જ નથી, મળીને શું મળશે સાહેબ? એક વાક્ય એમનું આવશે કે આવેલું હશે આગળ એમ કે આખી દુનિયાના બધા મળીને તમારી કામના પૂર્તિ, તો બી કામના મનથી કામનાની પૂર્તિ થઈ જ નહીં શકે. આ એવી વસ્તુ છે, એનું સ્વરૂપ જાણવું જોઈએ. ફરી એકવાર રજનીશનો ભાવ છે. જે ચીજની કામના છે એ ચીજ પૂરી થઈ જાય ત્યાર પછી દ્રષ્ટિ એ તરફ નથી જતી ને નવા ફણગા ફૂટે છે. બીજું જે નથી મળ્યું એ તરફ એનો સ્વભાવ છે. એટલે ક્યારે પણ કામના પૂરી જ ન થાય, ઈચ્છા પૂર્તિ ન થાય સાહેબ. ઈચ્છાને ભગવાનની ઈચ્છામાં મેળવી દો, એને મોજ કહેવાય. તારી મરજી મને મંજૂર છે, હે ઈચ્છામાં આપકી ઈચ્છા પૂર્ણ હોય, માતાજીના શબ્દ છે. ત્યારે તમારી જ મરજી ચાલે તો નવી નવી મરજીઓ શું કામ કરું ને અરજીઓ શું કામ કરું કે આમ થાય ને આમ થાય? ન થાય સાહેબ. થઈ ગયું હોય તો અપવાદ હતો, ન થાય એને સિદ્ધાંત કહેવાય. આ સંસાર છે સાહેબ, મેજર ચીજોમાં થોડું ગંભીર ગંભીર. તો ભક્ત છે એના ઉદ્દેશ નથી, સંસારી નો ઉદ્દેશ છે. અમુક વસ્તુ મળે, અમુક વ્યક્તિ મળે, આપણું ચાલે, આપણું બધા ઇજ્જત મળે, માન મળે, પ્રતિષ્ઠા મળે, આ બધી કામનાઓ છે. ભક્ત છે ને આ બધી વસ્તુની ઉદ્દેશ જ નથી. એવો કામનાથી સર્વતા રહિત થઈ જાય છે. કેમ? કામનાથી મળતું સુખ કામના વગર અંદરથી મળવા લાગ્યું. કામનાથી વિચારો થશે, વિચારો છે ઉદ્વેગ, વિચારો એજિટેટેશન છે. કોઈ પણ જાતના વિચારથી અંદરના સુખ મને ઢંકાઈ જાય અને કામના જાગતી જ રહે. ભગવદ ગીતાનો નિયમ છે, ચિત્તનું કામ છે અનુસંધાન કરતા રહેવાનું ઈચ્છાઓનું.
કેવી રીતે કામના જન્મે? ધ્યાયતો વિષયાન પુંસ અને સંગસ્તેષુ ઉપજાયતે ને સંગાત સંજાયતે કામ. સંજાયતે કેવી રીતે જન્મી કામના? ચિત્તનું અનુસંધાન ચાલુ છે બધી ચીજમાં, બહુ જન્મોના લાઇક્સ ડિસલાઇક્સ લઈને બેઠું છે ચિત્ત. ધ્યાયતો વિષયાન પુંસ, એક ચિત્ત મને કોડિંગ આપી દે, અનુસંધાન આપી દે, ત્યાં જાય કે ઓહો ભાઈ મજા આવી હતી, તો સંઘર્ષ તે શું ઉપજાય, ફરી મજા લઈએ, નવી મજા હોય તો નવી મજાનો અનુભવ કરીએ, એવી આસક્તિ જેવું થવા લાગે એટલે વાસના બનવા લાગે. સંગાત સંજાયતે કામ. આ કરવું જ જોઈએ એવો ભાવ જે છે દ્રઢતા, એમાંથી શરૂ થાય છે કામના સાહેબ. અને કામાત ક્રોધો વિજાયતે, કામ ને ક્રોધ સાથે ભરતા હોય સાહેબ. આજુબાજુમાં કામના છે તો ક્રોધ સાથે સાથે રહેશે, મોકો આવે તો એ આવે. એને વિચાર ચાન્સ આપવો છે, સાથીદાર છે સાહેબ. આ જોડીમાં છે, રાગ દ્વેષની જોડીઓ છે. રજનીશે બહુ સારું કીધું કે રાગ દ્વેષ એવું મને કપલ છે કે એમને ડાયવોર્સ થયા જ નથી કોઈ. સરસ વાક્ય. દ્વંદ્વોના ડાયવોર્સ નથી. વાક્ય જુદું છે પણ વાક્ય થઈ જાય એને વિનિવૃત્ત કામ કહેવાય, એના આત્મ સ્વરૂપમાં સ્થિતિ કહેવાય, એને સ્થિત પ્રજ્ઞ કહેવાય સાહેબ. શબ્દ આ જ છે, ચીજ આ જ છે, બદલાઈ જાય તો આ બધી વાત. હા, કામના જે કામનાનું રહિત શરીરમાં, જો કામનાનું બીજું કારણ શેને માટે, આ તમે દાખલા જો શેમાંથી થાય એ જાણી લે તો મૂળથી આપણે જ કાઢી નાખીએ. ન જો બીજાના રસ્તાઓ આપણે કદાચ ન બી સમજે પણ મૂળ સમજાય છે કે ક્યાં બંધાયેલો છું. શરીરમાં મમતા થવાથી, પહેલું જ વાક્ય છે, માનનો બી અર્થ આ જ છે, અને કામના બી હું શરીર છું તો જ કામને શરૂઆતમાં જ આપેલું છે. શરીરમાં મમતા એટલે હું શરીર છું ને શરીર મારું છે, એમ એવું થાય તો કામના પેદા જ થાય. ભાઈ શરીર છે મજા લઈ લે, મજા તો ભાઈ શું કામના પેદા થાય? શરીર ઊંચું એમાં શું કામના થાય? શરીરની પહેલા શું મારું શરીર સ્વસ્થ રહે. ઓહો, કેમ સ્વસ્થ રહે? ભોગ ભોગવી શકાય. અરે ભગવાનનું ભજન કરી શકાય. ભગવાનનું ભજન કરો, સ્વસ્થ હોય તો સારું, બધા સ્વસ્થ રહે તો પ્રાર્થના છે સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામયા. શરીર ગમે તે રે, એનું સ્મરણ ના જવું જોઈએ, એના જપ ના છૂટવા જોઈએ. હરી સે લાગી રહે મેરે ભાઈ, તેરી બનત બનત બન જાય. લાગી જશે, લગાઈ જાઓ સાહેબ. માળા વાળા લઈને બેસો, ફર્સ્ટ ક્લાસ મોજ કરને. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, 10મા અધ્યાયમાં ભગવાને કીધું જપ, જપમાં હું મળીશ, જપ મારી વિભૂતિ છે. યજ્ઞ ભાવ રૂપી કરાયેલા જપ એટલે નિષ્કામ જપ. યજ્ઞ ભાવ એટલે માંગણી વાળા જપમાં તો એનું ફળ મળશે. માંગણી વગરના જપમાં સ્વાંતાય સુખાય તુલસી રઘુનાથ ગાથા, આમાં હનુમાનજી મળે, એમાં રામ મળે. કઈ મેળવવા માટે કરો એમાં પછી ધુઆ ધુઆ થઈ જાય, માન્યતા ના બને બજાર. હા, તો શરીરમાં મમતા થઈ જાય કે હું શરીર છું ને મારું, તો શું થાય? મારું શરીર સ્વસ્થ રહે એવી કામ ના થાય. પછી બીજું શું થાય? બીમાર ન થવું એમ. ત્રીજું, શરીર રૂષ્ટ ને પુષ્ટ રહે. ઓહો, બધા ખાય, બધા પ્રોટીન પ્રોટીન જબરજસ્ત, ડ્રાય ફ્રૂટ ખબર નહીં હવે ખાય કે વિટામિન સી ને ગીલ હોય, ખબર ને, બધું બહુ બધી ચીજો સાહેબ. આયુર્વેદ હાવી થઈ ગયું જે થવું જોતું હતું પહેલા. આયુર્વેદ થી વેદ છે, વેદ જ્ઞાન છે. મારું શરીર રૂષ્ટપુષ્ટ રહે, કમજોર ના બની જાય. આ બધી કામના પેદા થાય. પેલા શરીર ઊંચું ને મારું છે, પછી બીજી કામના પેદા થાય. ક્લિયર લિસ્ટ છે સાહેબ. આ થોડું થોડું ઓછું થઈ જાય તો લાગી ગયા એની સાથે. નવું વર્ષ આવી જાય એ દિવસે જીસસ ક્રાઇસ્ટ, એ દિવસે મને શું છે, મીક આર ધોઝ પીપલ, એ લોકો છે જે મારા પિતાના દરબારની પહેલી હરોળમાં બેસે છે. આપણે બી પહેલી હરોળમાં બેસવું ભગવાન.
નિત્ય સન્મુક્તા, સંસારથી નિત્ય વિમુક્તા. સંસારમાં રહીને સાહેબ પાણીમાં ચાલે છે પણ ભીંજાતો નથી, આને કહેવાય. નમે કર્માણી લિંપનથી, કારણ કે નમે કર્મ ફલે સ્પૃહા, આવી સ્પૃહા શબ્દ, સ્પૃહા કામનાનો ભાવ છે સાહેબ. સ્પૃહાના એમાંથી મને જે વમળ ઉપડે એમાંથી ઉપરનું મળે છે પરપોટો કામ, એમાંથી સંકલ્પ અને સંકલ્પથી શરૂ થઈ જાય એ દોડ, જે મેરી ગો રાઉન્ડ ને ફરી ફરીને પાછા લઈ આવે. જોઈ લીધી દુનિયા, હવે ફરી પછી શરીર દુષ્ટપુષ્ટ રહે, શરીરની કામના. ભાઈ શરીર છે તો ભાઈ કઈક જોવે ને, તો ભાઈ સાંસારિક કામનાઓ પેદા થાય શરીરને મમતામાં. પછી ધન જોશે સાહેબ, શરીરને હૃષ્ટપુષ્ટ રાખવું તો પૈસા, બદામ 2000-2500 બદામ 3000-4000 નો ભાવ બી એક જણે કીધું. એ લોકો હિંમત વાળા છે. એ લોકો શું છે, મામરો બદામ ને ગમે એ જ ખાય. સ્ટાન્ડર્ડ હોય, સ્ટાન્ડર્ડ હોય ને એ લોકો આમાં નહીં જાય. ડિઝાઇનર ચીજ ખાવામાં આ તો હશે ખબર નહીં. ધન છે, ધન શરીર માટે જો શરીરને દુષ્ટપુષ્ટ રાખવા, શરીરને સુખ આપવા માટે ધન તો જોવે. પછી ધન છે તો પદાર્થો પણ જોવે. ભાઈ ગાડી વાડી જોશે, પછી પાર્ટીઓ માટેની જગ્યા મેમ્બરશીપ બી જોશે, ખબર નહીં છે કે નહીં. પછી પદાર્થો જોશે, લખેલું જ મકાન બી જોશે. શું 3 BHK 2 BHK? હમણાં શું કીધું કે 1 RK 1 રૂમ કિચન નહીં, આપણે બધું થોડું તે બધું. પછી અનેક મકાન જોયું, ફ્લેટ નહીં, હવે તો મકાન હજી વધતી જાય લાડીઓ બધી. બહુ શાખાઈ અનંતાશ બુદ્ધિ અવ્યવસાય નામ 41 નંબરનો શ્લોક છે બીજા અધ્યાયનો. જેની બુદ્ધિમાં કોઈ નિશ્ચય નથી, જેને ખબર નથી કે ક્યાં જીવન છે, જેને ક્યાં જીવવું છે ને ક્યાં પહોંચવું છે ખબર નથી. બહુ શાખાઈ અનંતાશ, કામનાઓની અનેક ડાળીઓ ઉપર છલાંગ મારશે સાહેબ. અહીંયા સુખ મળે, અહીંયા સુખ મળે, અહીંયા સુખ મળે સાહેબ. મળશે કાંઈ નહીં, થાકી જશે છલાંગ મારીને સાહેબ. એને કરતા સ્વભાવની છલાંગ, માન્યતાની છલાંગ, હું ભગવાનનું છે, મોટી છલાંગ છે સાહેબ. નથી થતી પણ મારી પડશે છલાંગ, ટુકડે થોડું બહુ ટાઈમ લાગશે. આપણી પાસે સમય ઓછો છે. જેટલો સમય છે એની સાથે એક છલાંગથી એક ભાવ ભગવાન કે જે ભાવમાં જોડાય ને જીવન જીવી લેવા જેવું સાહેબ. ચાલો તો મકાન વગેરેની અનેક કામનાઓ પેદા થાય. શરીરમાં મમતા ન રહે તો ભક્તોની કામનાઓ દૂર થઈ જાય. કેવી રીતે ન રહે? શરીર ભગવાને આપેલું સાધન છે. મારી મમતા ભગવાનમાં જ છે. મારું મારીને મારા જેટલું કહો ભગવાન સિવાય કાંઈ નથી, એવો દ્રઢ નિશ્ચય ધીરે ધીરે થવા લાગે તો પછી શરીરથી ઉપજેલી હું છું એમાંથી જ ઉપજેલી શરીર સ્વસ્થ રહે. શરીરને સ્વસ્થ ને રાખવા માટે જ ધન પદાર્થ કે વસ્તુઓની કામનાઓ ધીરે ધીરે ઓછી થવા લાગે. પ્રજહાતી યદા કામાન સર્વાન પને. થોડો અંદરથી સુખનો અનુભવ થાય તો હવે સુખ માટે હવે ક્યાં દોડવું હવે? ચાલો તો ભક્તોની વાત છે. માનસિકતા ભક્તની રાખજો સાહેબ. માનસિકતા સંસારનો છે ને ફેમિલી મને તો બેસતું જ નથી. બહુ બધું સારા માણસો છે બધા, બહુ એટેચ થઈ જાય સાહેબ. હોમ સિકનેસ ને આમ બધું બહુ નાની ચીજ કે છે જ નહીં એમાં સાહેબ. જીવનનો અગત્યનો હિસ્સો નથી. જીવનનો અગત્યનો હિસ્સો છે સિટિંગ પ્લેસ ઓફ માઇન્ડ સાહેબ. ચાલો એ વાત નહીં કરતા. ભક્તોનો એવો અનુભવ છે, ભક્તોનો અનુભવ. આપણો અનુભવ કઈક આપણે કંઈક બીજી દુનિયામાં છે સાહેબ. પોતાની બનાવેલી દુનિયાને ગેસ્ટાલ્ટ કહેવાય છે સાહેબ. મનોજગત, માનસિક એક જગત ને એક ધારણા. ભક્તોને અનુભવ છે કે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહમ એટલે મારા પણ એ બધા ભગવાનના જ છે. મારું પોતાનું કાંઈ નથી આમાંથી. બધા ગઈકાલે બી જોયું તું. ઘર ભગવાને આપેલું છે એટલે અનિકેત છું. મંદિર છે ઘર તો મારા માટે. હું તો પૂજારી છું સાહેબ. હું થોડી સંસારી છું. હું તો પૂજારી છું સાહેબ. એ બી નિષ્કામ છું સાહેબ. ભગવાનની કૃપા માટે એને માટે એ જે કેવું જીવન જીવું છું સાહેબ. તો
આ ભગવાનના જેવું માને છે. શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર. ભગવાનની સિવાય એનું પોતાનું કશું હોતું જ નથી. આવું ધીરે ધીરે થવા લાગશે. ત્યાં સાંભળીને લાગે કે આવું આ ક્યાંથી થાય ને આપણે અમારા જેવા માણસ નહીં, અમારા જેવા નહીં કહેતા. પોતાની જાતને આત્મ તિરસ્કાર નહીં કરતા. અધ્યાત્મનો શબ્દ છે સાહેબ, આત્મ તિરસ્કાર કહેવાય છે. અમારે ત્યાં કેમ થાય એમ કે જરાક એક અધ્યાય નથી, જેમ કે એક અધ્યાય વાંચો છે કે નથી સમજાતું જ નથી. બસ વાંચવાનું છે. બધી ચીજ થોડી સમજાય છે સંસારની સાહેબ. તો બી છાપા વાંચે છે, કામનું હોય કે ન કામનું હોય. આ તો વાંચો એ કેમ, એક શ્લોક વાંચો રોજ, એક અધ્યાય મને ભગવદ્ ગીતાનો વાંચો. પણ એને એટલે શું છે કે માનસિકતા હજુ બદલાઈ નથી. હજુ આનું ચાલો આપણે વાત નવા વર્ષમાં ભગવાન સિવાય એમનું પોતાનું કશું હોતું જ નથી. છે બધું મારું, પણ ભગવાને આપેલું છે એટલો જ ભાવ સાહેબ. ડોક્યુમેન્ટ આપણા નામ પર જ હોવા જોઈએ. એ છોડીને જતો નથી રહેતો, મનથી છોડી દે છે, એને ત્યાગ કહેવાય છે. બહારથી છોડવાને કાંઈ જ નથી કહેવાતું સાહેબ. એને આસક્તિ કહેવાય છે. જે યાદ જ રહેતું જશે કે મેં છોડ્યું, મેં છોડ્યું, મેં છોડ્યું. ભગવાનને સિવાય એમનું પોતાનું કશું હોતું જ નથી. એવી રીતે ભક્તોની સગળી કામનાઓ વિશેષ અને નિશેષ રૂપે નષ્ટ થાય. શબ્દ શું હોય? વિનિવૃત્તિનો જો વ્યાખ્યા કેવી રીતે વિશેષ રૂપે નીકળી, વિશેષ રૂપે અને નિશેષ એટલે પૂર્ણ રૂપે મૂળ જ નીકળી ગયું, નિશેષ થઈ ગયું, કઈ બચ્યું જ નહીં. ઈચ્છાઓ ઈચ્છા ના બચે તો શું થાય? સ્થિત પ્રજ્ઞનું લક્ષણ આત્મને વાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્ત દોચ્યતે. સુખ મેળવવા માટે ઈચ્છા કરતા હતા, હવે સુખ નહીં મેળવવાનું નહીં. હવે પોતાનાથી પોતાના દ્વારા મળેલા સુખનો અનુભવ કરો, સબ્જેક્ટિવ હેપીને. ચાલ આ બધી વાત બહુ વાર થઈ ગઈ છે. એટલા માટે એને વિનિવૃત્ત કામા કહેવામાં આવે. જળ મૂળથી નીકળી છે અને આત્યંતિક નિવૃત્તિ શબ્દ પણ કહી શકાય. હવે નહીં જન્મે કામના. કામના પ્રેમમાં પરિવર્તન પામી ગયા સાહેબ. ક્રોધ કરુણામાં રૂપાંતર થઈ ગયો, બાય પ્રોડક્ટ થઈ ગયો. લોભ ત્યાગમાં રૂપાંતરમ થઈ ગયો. ત્રણેય નરકના દરવાજા બંધ થઈ ગયા ને ત્યાં વૈકુંઠનો દરવાજો ખુલે ને વિગત કુંઠા કહેવાય છે સાહેબ. આ કુંઠા વૃત્તિ હતી, કામ, ક્રોધ, લોભ. ત્રયમેવ નરકસ્ય દ્વારમ. ભગવાને કીધું ત્રણેય નરકના દરવાજા છે. કામનાને જસ્ટિફાય જ ન કરી શકાય. આસક્તિ જસ્ટિફાય કરશે, બહાના આપશે. ચાલો આપણે વિષયમાં આપણે તો મને થોડું અસંગ બનવાનું છે સાહેબ. બહુ ફેવિકોલ લગાડીને જીવ્યા, દુખી દુખી થઈ ગયા સાહેબ. ઉદાસ ઉદાસ ચહેરા, બી તો ગંભીર. તો લોકો ડરી જાય સાહેબ કે બધા કોરોના વાળા આવી ગયા. એટલા બધા ડરી ગયા ભાઈ, ખબર છે શેનો ડર છે સાહેબ? ભૂલ કરી તો માફી માંગશું. ભગવાનને કહેશું સાવચેત રાખજો, ભૂલ ના કરાય. ન જૂઠું બોલું, ન કોઈનો દ્વેષ કરું સાહેબ. તને ભૂલું નહીં. બીજું છે શું જીવનમાં? ખોટું કર્યું તો કર્યું છે મેં. કબૂલાત કોઈને આપણે લિસ્ટ આપવાની જરૂર નથી, પણ કેવા આપી છે શું દુરાચારો, સારા દુરાચાર. દુરાચાર બહુ સારી રીતે કર્યા સાહેબ. આવો બજારમાં, આધ્યાત્મની છે સાહેબ યાત્રા. આમાં કોઈ નિર્દોષ નથી સાહેબ. દોષ બધામાં છે. ભગવદ્ ગીતાનું મને પાક્કું ઢીમ ઘોષ વાક્ય છે. ધૂમેન અગ્નિ વાવૃતમ. એવો કોઈ વ્યક્તિ દોષ મુક્ત છે જ નહીં સાહેબ. દોષ મુક્ત બની શકાય સાધનાથી ને ભગવાનની કૃપાથી. નિર્દોષ બની શકાય. આત્મભાવની સ્થિતિનું નામ, માતાનું લક્ષણ છે નિર્દોષ. ધૂમેન અગ્નિ વાવૃત દાખલો પણ આપેલો છે. અગ્નિ પવિત્ર છે, પણ એમાંથી બી ધુમાડો નીકળનો દોષ છે. સહજમ કર્મ કોંતેય સદોષે નપી ન ત્યજેત. દોષ વાળો હોવા છતાં પણ તારો સ્વાભાવિક નોર્મલ જીવ, એબનોર્મલ, ડોંગ નહીં, દંભ નહીં. જેવા જેવો પેશ આવો ને ન હોય તો મૌન રહો સાહેબ. કબૂલાત કરો ભગવાન સાથે. બીજા સાથે કરવામાં બી શું વાંધો? કોઈ પાસે કઈ લેવું નથી તો શું સાચું ને શું ખોટું? શું છે મને પિક્ચર નું ગાયન હતું ખબર. અસલી સુરત સામને નકલી સુરત ખબર ને. એ બધી નહીં જોવે સાહેબ. એક જ મને અલગ બે દુનિયા નહીં. શું છે
असली चेहरा सामने नकली चेहरा सामने, असली सूरत छुपी रहे साहेब, कोई दम नहीं जोवे, કોઈ નો હિપોક્રેસી સર, કરી લીધી તો વાંધો નહીં. એ લોકો પૂછે કે ભાઈ તમે આમ કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ, ત્યારે હું આવો હતો, હવે બદલાઈ ગયો છે, એમ કહી શકાય? મોજ આવશે સાહેબ. કોઈને કહી દો તમારા માટે મને એવું લાગતું હતું કે તમે ખરાબ માણસ, હવે લાગે છે કે હું જ ખરાબ છું, બીજા કોઈ ખરાબ નથી. સાહેબ કહી દો, મોજ આવશે સાહેબ. કોઈને કઈ ખોટું કરી દે તો ફોન કરીને કહી દેજો, અગર હોય તો, બચ્ચા ન હોય તો ભગવાનને કહેજો કે ભાઈ આગલા જન્મમાં હિસાબ આપજે, તૈયાર છે હિસાબ ચૂકવવા સર. પ્રાયશ્ચિત બી કરશું ને ફળ બી ભોગવશું. પ્રતિકૂળતા આવે ત્યારે કહેજો મેં કરેલું આવ્યું છે, કોઈ સાથે કરેલું કર્મ હું ભૂલી ગયો, અસ્તિત્વને યાદ છે. મોડે કરજો, કોઈ દિવસ કોઈનો દોષ નહીં કરતા. કડાઈ જાય તો પાછા આવી જજો. તમ તમ ગોલકમ સ્થાપનમ સ્થિરમ, પાછો આવ. શંકરાચાર્ય કહે છે ઇન્દ્રિયોને કાંઈ નથી એમાં, તારી ગોલકમાં પાછી આવી જાય, પાછી આવી જાય. છોડ છોડ મને કહેતો બધાને કહી દો સાર્વજનિક બહુ નોર્મલ લો સાહેબ, નોર્મલ. ઘણા જણ એટલું તો ગંભીર ગંભીર તો બહુ ડરી જવા. ચાલો વાંધો નહીં. વિશેષ વાત હજુ બાકી છે. આપણે કેટલા 4 થયા છે ને. મેન તો બાકી દ્વંદ્વે વિમુક્તા, સુખ જલ્દી નહીં જાય સાહેબ. 15 મને એવા બનાવીને જ છોડવા, મૂળમાં જ મોકલી દેજો ભગવાન. આપણે સમય તો કઈ સમય તો ભગવાનની વિભૂતિ છે, એને નામ લેવામાં જ કાઢવાનો છે. 15મો અધ્યાય, ભાઈ 12મો અધ્યાય મને યાદ હવે શું, પછી 11મો અધ્યાય સાહેબ, 55 શ્લોક. 2022 બી લઈ આવે ત્યાં આપણે રહીએ કે નહીં કોને ખબર, એ તો ભગવાનની મરજી છે. રહીએ નહીં રે, પણ ભગવાનનું નામ લેતા લેતા જવું સાહેબ, એટલું યાદ રખાય છે. થોડી તૈયારી અત્યારથી કરાય. જવાનું તો બધા જ છે સાહેબ, એનું નામ લઈને જવું. તારી મરજી સાહેબ. રાજ્ય વિશેષ વાત સાહેબ. વાસ્તવમાં શરીર વગેરે જો આ વિશેષ વાત બહુ કામની, આપણને બધી આગળ જ લાગે છે. એ વિશેષ વાત કહી દે ને એટલે કે ખાનગીમાં જરા કાનમાં કહી દો કે સુધરી જાવ. મને તો પહેલા એવું લાગતું હતું કે આપણને મને જ કે જરા સુધરી જા, આ વિશેષ વાત સાંભળી લો, ખાસ વાત, ખાસ વિશેષ વાત. વાસ્તવમાં એટલે હકીકત આ છે, આ નિયમ છે કે વાસ્તવમાં આવે ત્યારે નિયમ, એને યથાર્થ કહેવાય છે, એને સમ્યક કહેવાય છે. શરીર વગેરેનો વિયોગ પ્રતિક્ષણે થઈ રહ્યો છે. આપણે બીજા અધ્યાયથી વાત ચાલતી હતી સાહેબ, બદલાતું છે. સાધકે પ્રતિક્ષણે થવા વાળા વિયોગનો સ્વીકાર માત્ર કરો, કઈ કરવાનું નથી. દેખાશે નહીં બધું બદલાઈ રહ્યું છે, તો એને જે જતું રહે છે સ્વીકાર કરવો છે કે બધું જવાના સ્વભાવ વાળું, એ ખાલી સ્વીકાર કરવાનું છે. કઈ દેખાશે નહીં કે જયું ગયું એ બધું કઈ ન હોય સાહેબ. આ પણ જશે ને આ પણ જશે, પણ હું જે ભગવાનનો છું એ નહીં જાઓ. હું સાક્ષી રૂપે ક્યાંય નથી જતો, કારણ કે આ આવ્યો નહોતો, કારણ કે હું ત્યાં જ હતો. બધી અઘરી આ સ્વીકાર કરવાનો છે કે આ વિયોગ થઈ રહ્યો છે ને જશે, અને મન કહેશે કે આપણને થશે કે થઈ જવા દો. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે. ડરાવશે ડરાવતો સંસાર. સ્વીકાર કરવાનો. આ બધા પદાર્થો છૂટી જનારા પદાર્થો છે, એની સાથે આપણે એકત્વ કરી લઈએ. શરીર હું છું, સંબંધો એ છે, આ તો એકત્વ સંયોગ માની લેવાથી તો કામનાઓ પેદા થાય. કામનાની વિશેષ વાતો છે. આ કાનમાં કીધેલી વાત સિદ્ધાંત છે સાહેબ. શાસ્ત્રનો સાર છે, નિચોડ છે સાહેબ, નિચોડ સાહેબ, થોડો મોટો નિચોડ છે સાહેબ. એવા ભાવ સાથે કે કોઈ શબ્દ સ્પર્શ કરી જાય. 1229 પાના સાહેબ, એકાદ તો લાગી જવું જોઈએ. 1256 આરતી છે, જય ભગવદ ગીતા. જો 1256 માંથી તો કઈક તો મને 1-2 વાક્ય તો આપણને અસર કરી જાય સાહેબ. અને કરશે સાહેબ, કોઈ વાંધો નહીં. થોડા લાગેલા રહેજો સાહેબ, એની સાથે એકત્વ કરતા રહેજો, એની જાતે થઈ જશે, ખબર બી નહીં પડે. બહુ જન્મોની ગાંઠો છે સાહેબ, ખુલતા સમય લાગે છે, સમજતા સમય લાગે છે. અનુભવને કામમાં લગાડજો કે પ્રતીક્ષા સૂક્ષ્મ આપણે બધી વાત. આ છૂટી જનારા પદાર્થો છે બધા. શરીર બધું નામ આકારની બધી ચીજ મને સબ્જેક્ટ ટુ ચેન્જીસ છે. આગમ એનો સિદ્ધાંત છે, આગમ અપાયનો અનિત્ય.
આવાના સ્વભાવ વાળી હોય, જન્મવા વાળી હોય, એટલે જવાના સ્વભાવ વાળી ને મરવા વાળી હોય, એને અનિત્ય કહેવાય. એવું જાણીને તું કોઈમાં પણ સુખની ઈચ્છા ન કર. તામ તિતિક્ષસ્વ ભારત, જેવો છેવો સ્વીકાર કર. 14મો શ્લોક ને બીજો અધ્યાય સાહેબ. તામ તિતિક્ષસ્વ ભારત, એને સ્વીકાર કહેવાય છે. આ સ્વીકાર જ કરવાનો છે એમ કે. છૂટી જનાર પદાર્થો સાથે જોજો સમજ્યા સિદ્ધાંત હો જાય. પહેલો દિવસ પાર્ટીમાં તો આરામ કરતા હતા. મુંબઈમાં પાર્ટી જ નહીં થવા દીધી. 11 વાગે બધું બંધ કરતા. તો જન્મથી લઈને આજ સુધી નિરંતર આપણી પ્રાણ શક્તિ નષ્ટ થઈ રહી છે. આપણને નથી લાગતું, તો લાગતી તો હશે. ઉંમર થઈ ગઈ કે થોડી તાકાત ઓછી છે, થાકી જવાય છે એવું લાગે. પ્રાણ શક્તિ નષ્ટ થઈ રહી છે અને શરીરથી પ્રતિક્ષણે પ્રાણ શક્તિનો વિયોગ થઈ રહ્યો છે. જયારે એક દિવસે શરીર છૂટી જશે, છૂટવાનું જ છે બધાનું, ત્યારે લોકો એમ કહેશે કે આજે આ મરી ગયો. લોકો શું કે છે? આજે આ મરી ગયો. વાસ્તવમાં જોઈએ તો શરીર આજે નથી મર્યું, પરંતુ પ્રતિક્ષણે મરવા વાળા શરીરનું મરવું આજે સમાપ્ત થઈ ગયું સાહેબ. એની મરવાની યાત્રા બંધ થઈ ગઈ. શબ્દ વાંચો સાહેબ. મને હવે યાદ આવે છે કે બુદ્ધનું વાક્ય જન્મતા મને સાથે જોઈને એમણે કીધેલું કે આ તો બળતું ઘર છે સાહેબ, બળતું ઘર છે, ખાલી રાખ થવાની બાકી છે. ત્યાં સુધીમાં ભજ ગોવિંદમ, ત્યાં સુધીમાં નિર્વાણ, ત્યાં સુધીમાં વિનિવૃત્ત કામ, ત્યાં સુધીમાં અધ્યાત્મ નિત્ય, ત્યાં સુધીમાં ચિત્ત સંગ દોષ, અને ત્યાં સુધીમાં નિર્માણ મોહ. જો વાક્ય સાંભળો સાહેબ, આવું વાક્ય મેં સાંભળ્યું જ નથી આજ સુધી. ફરીથી એકવાર, આ બધા જ મને એના શબ્દો, આ લોકોના આ શબ્દ છે સાહેબ. હું ને મારું માતાજી શરીર ને હું ને મારું જ નહીં કીધું સાહેબ. એ શરીર કીધું, એ શરીર. આપણે બી નવાય લાગે, એ શરીર કે છે શું અર્થ? આમ બી નથી કરતા ભાઈ. તો જો સાંભળો શું કે છે. શરીર જયારે છૂટે ત્યારે લોકો કહેશે કે આજે આ મરી ગયા. વાસ્તવમાં છે તો શરીર આજે નથી મર્યું, પરંતુ પ્રતિક્ષણે મરવા વાળા શરીરનું મરવું આજે સમાપ્ત થયું. મરવાની યાત્રા બંધ થઈ ગઈ. હવે ફરી જન્મ ને ફરી મરવાની યાત્રા. આ લહેર ચાલુ થઈ ગઈ સાહેબ. એક લહેર ઉઠી હતી, ચાલ ચાકી, અને પછી સમાપ્ત થઈ ગઈ. પણ લહેર ઉઠી ત્યારે જ ખબર હતી કે સમાપ્ત થવા માટે ઉઠેલી છે ને ફરી જન્મ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ફરી એ જ ગર્ભ, ફરી એ જ યાતના. તો ભજ ગોવિંદમ. થોડું આ શરીરનો સાક્ષી બનવા મૂળ સાધન છે સાહેબ. આજથી થોડું શરૂ કરો સાહેબ. આ બહુ ડરાવશે બી કરશે, દુઃખ બી આપશે. થોડું થોડું એનાથી મુક્ત થઈ શકે. બહુ ટોપ વાક્ય છે. મરતું હતું તો મને પ્રતિક્ષણ શરીરનું મરવું, આજે મરવાનું સમાપ્ત થઈ ગયું અને નવું, નવી એક લહેર ઉઠશે. નવું મને સ્થિર રહેશે. પાછું ફરી મરવા માટે જન્મી, મરવા માટે જન્મી. આથી કામનાઓથી નિવૃત્ત થવા માટે સાધકે પ્રતિક્ષણે વિયુક્ત થવા વાળા શરીર વગેરે પદાર્થોને સ્થિર માનીને તેમની સાથે પોતાનો સંબંધ ન માનવો જોઈએ. આને સંબંધ વિચ્છેદ કહે છે રામસુખદાસજી. બહુ જબરજસ્ત સાહેબ. નવા વર્ષમાં વાક્ય બહુ સમજાઈ ગયું સાહેબ. લોકો કહેશે કે આ મરી ગયો, આપણે તો એ સાંભળતું ને આપણે મરી ગયા કે પણ કોઈને કે ત્યારે જરૂર કહેજો સાહેબ કે જન્મથી મરવાના સ્વભાવ વાળો તો આજે મરવાનું સમાપ્ત થઈ ગયું અને ફરી લહેર ઉઠશે, ફરી ટકશે, ફરી જશે ને ફરી જશે. લહેરો જોતા રહો સાહેબ. કોઈનો ફોટો જોઈ લો પેપરમાં, ક્યાં કે સ્વર્ગવાસી ને કૈલાસવાસી થઈ કીધું કે આ શરીર બી કૈલાસવાસી થશે. એનો જાણવા વાળો તો કૈલાસમાં જ રહે છે સાહેબ. એ ક્યાંય નહીં જાય. એ તો મહાદેવ નો અંશ છે સાહેબ. મહાદેવ થોડી ક્યાંય જાય છે સાહેબ, નથી જતો. તો પ્રતિક્ષણ મરવાળા શરીરનું મરવું આજે સમાપ્ત થઈ ગયું સાહેબ. બધી બહુ ગંભીર વાત. આથી કામનાઓથી નિવૃત્ત થવા, બધું વાસ્તવમાં કામ
પોતાના સંબંધ વાસ્તવમાં કામનાઓની પૂર્તિ કદી થતી નથી, ક્યારે પૂરી જ ન થાય. આ મોડે કરવું સાહેબ, બહુ ઈચ્છાઓ થોડી ઓછી કરવી, સંકલ્પો રાખવા, ગોલ રાખવા, ગોલ બોલ રાખવાનો સાહેબ, ગોલ વગર જીવન નહીં. કામના એટલે કઈ ઈચ્છા નહીં, બધું નહીં, જે ગોલ તરફ કર્તૃત્વ કર્મ જ એવી ભગવાને સોંપેલું છે સાહેબ. બધું સમજી લેજો. કામનામ નહીં કઈ કોઈ એવા શબ્દ નથી. કામનાને તો દેવ બનાવવાની છે ભગવાન સાથે જોડીને સાહેબ. કામ દેવ થઈ જાય સાહેબ. દેવ જો હવે સાંભળો, વાસ્તવમાં કામનાઓની પૂર્તિ કદી ન થાય, પૂરી જ ન થાય. તો આપણે જોયું, જ્યાં સુધી અનેક એક કામનાની પૂર્તિ થતી દેખાય ત્યાં સુધી બીજી અનેક કામના ઉત્પન્ન થવા લાગશે. એ કામનાઓમાંથી જયારે કોઈ એક કામનાની પૂર્તિ થાય એટલે પૂરી થાય તો મનુષ્યને સુખ પ્રતીત થાય છે કે ચલો આ કામ પતી ગયું. ત્યાં બીજી કામનાઓની પૂર્તિ માટે ચેષ્ટા કરવા લાગી છે, હવે બાકી બીજું શરૂ કરીએ. આ વાત થઈ જ આપણે. અને એક નિયમ છે, આ નિયમ સમજી લો. ચાહે ગમે તેટલા ભોગ પદાર્થો મળી જાય, આખું દુનિયા મળી જાય એમ છે, પરંતુ કામનાઓની પૂર્તિ કદી થઈ શકશે જ નહીં. આ મોડે કરવા જેવું વાક્ય છે. કામનાઓની પૂર્તિના સુખભોગથી નવી નવી કામનાઓ પેદા થતી જ રહેશે. જીમી પ્રતિ લાભ લોભ અધિકારી, જ્યાં મળી જાય ત્યારે એમાં લોભ વધી જાય અને પછી મને આગળ વધી જાય. હવે આ વાક્ય સાંભળો. સંસારની સગળી વ્યક્તિઓ, આખું મને 8 અબજ અને પદાર્થો એક સાથે મળીને એક વ્યક્તિની કામનાઓને પૂર્તિ નથી કરી શકતા. સ્ટાન્ડર્ડ વાક્ય છે, પકડાય તો પકડજો. અંત છે મન કામનાઓની. બંડલ ઓફ થોટ્સ છે, મન જેવી કોઈ મને ફ્લોપી નથી, એના જેવું કોઈ એપ નથી સર. અને જરા અસંખ્ય મને અગણિત કામનાઓ પડી છે આની અંદર, અને પછી એવી મને શક્તિ છે આખી સંસારની સગળી વ્યક્તિ પદાર્થો સંસારના એક સાથે મળીને એક વ્યક્તિની કામનાઓને પૂર્તિ નથી કરી શકતા. પછી સીમિત પદાર્થોની કામના કરીને સુખની આશા રાખવી મોટી ભૂલ છે. સીમિત એટલે લિમિટેડ છે. આવે ને જતા રહે ને સીમિત કહેવાય, પરિચ્છિન્ન કહેવાય. દેશ અને કાળને વસ્તુમાં બંધાયેલા કહેવાય. ચાલો એ બધા અઘરાઘરી વાતો પછી. સીમિત પદાર્થોની કામના કરીને આપણે કોઈ પણ ચીજમાં સુખની આશા રાખવી એ મોટી ભૂલ છે. સુખ નથી સાહેબ. તો જેવું જેવું સ્વીકારો તો અંદરથી મળે ને સુખ કહેવાય. બહાર કોઈ સુખની વ્યવસ્થા નથી. આ ભગવદ્ ગીતાનું વાક્ય. કામનાઓ રહેતા કદી શાંતિ નથી મળી શકતી. આ ગીતાનો બીજો નિયમ. શાંતિ આપનોથી ન કામ કામી. યાર સીતા પ્રજ્ઞાના લક્ષણ આમાં આપેલો 70 નંબરનો શ્લોક, 66 નંબરનો શ્લોક છે. અશાંતસ્ય કુત સુખમ. 66 નંબર. જેનું મન અશાંત છે એટલે સુખની ઈચ્છાઓમાં દોડે છે, અથવા દુઃખથી છૂટવા માટે દોડે, બાકી દોડે જ નહીં કઈ. તો અશાંતસ્ય કુત સુખમ, જેનું મન અશાંત છે એને સુખ ક્યાંથી મળે? ન મળે. સુખ જોતું હોય તો મન શાંત જોવે. આ નિયમ પહેલો નિયમ. 66 નંબરનો શ્લોક અને 70 નંબરનો શ્લોક. આપુર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમ આપમ પ્રવિશંતિ યદ્વત. એમાં એમ કીધું તો શાંતિમાં આપનોથી એ વ્યક્તિ શાંતિને પ્રાપ્ત કરે છે જે પૂર્ણ સંતોષી છે, જતા આવતા પદાર્થોની અંદર એકત્વ નથી કરતો. સમુદ્ર જેવો જેનો સ્વભાવ થઈ ગયો છે. સમુદ્ર મને પોતાની ધરીને છોડતો નથી. આ પણ પોતાની મને ધીર મને છોડતો નથી, અને મર્યાદાને. તો એ શાંતિને પ્રાપ્ત થાય છે. અને આપણે શાંતિમાં આપનોથી એ પ્રાપ્ત થાય છે. ન કામ કામી. કામનાની ઈચ્છા વાળાને ક્યારે પણ શાંતિ મળતી નથી. ને સાથે સૂત્ર છે કે જેને શાંતિ ન મળે ને સુખ ન મળે, મોડે કરો સાહેબ. સુખ લેવું હોય તો મનને શાંત કરો, મનને માંગણી મુક્ત કરો. અશાંતસ્ય કુત સુખમ ના સિદ્ધાંત સાથે આ નવું વર્ષ શરૂ કરીએ. બીજો અધ્યાય ને 66 નંબરનો શ્લોક. અને આ મને પથ્થરની લકીર છે. ન શાંતિમાં આપનું ન કામ કામી. કામનાની ઈચ્છા વાળાને ક્યારે પણ શાંતિ નથી મળતી, અને શાંતિ નથી મળતી અને સુખ નથી મળતું. ભાઈ સાહેબ સમજાય તો સમજો, સમજે ને શું છે અભિનંદન, ન સમજે ને વંદન. વોટ્સઅપ વાળાએ કામ સાચું કર્યું છે, દુઃખ જ ન થાય.
આથી કામનાની નિવૃત્તિ પરમ શાંતિનો ઉપાય છે. પરમ શાંતિ મળશે તો સુખ મળશે. એટલા માટે કામનાઓની નિવૃત્તિ કરવી એટલે મન માંગે કે આમાં મજા છે એને કીધું મજા તો શાંત રહેવામાં, થોડું પ્રેક્ટિસ કરી લઈએ. અત્યારે દોડીને મજા લેતા હતા, હવે બેઠા બેઠા જોઈએ કે દોડ્યા વગર મજા છે કે નહીં. ટ્રાયલ તો કરી લો સાહેબ, ટ્રાયલ એન્ડ એરર કરો. ચાલો એકવાર આમાં ટ્રાયલ એન્ડ એરર કરવા જશો ને તો પાર નહીં નીકળી શકાય સાહેબ. એક તો કરી નહીં શકાય ને કરાશે તો નીકળી નહીં શકાય. આમાંથી નથી નીકળાતું. આ લઈ જશે સાહેબ, કોઈને કોઈ બહુ નામ જન્મના મંતે એને જ્ઞાનવાન બનાવી દેશે ને શરણાગત બનાવશે ને વાસુદેવ દેખાડશે સાહેબ. ચોક્કસ ભગવદ્ ગીતામાં એટલા સ્પિરિચ્યુઅલ વાઇબ્રેશન 100%. તો એટલા માટે કામનાઓની નિવૃત્તિ એને પૂરી રિટાયર્ડ જ કરી દો સાહેબ. સિનિયર રિટાયર્ડ થઈ માંગે કે આમાં મજા આવશે ને કીધું નહીં સાહેબ, જેવું જેવું જોઈ લઈશું, લેબલ નહીં મારીએ. લેબલ ના મારો તો ભાઈ કામના નથી, વ્યવહાર છે. આ ખાવાથી મજા આવે કે નહીં જા જોઈ લેશું, અત્યારે લેબલ જ નથી મારવું. ગમ્યું તો બી લેબલ નહીં મારું, ના ગમે તો ઠીક છે ઉપયોગ માટે લઈ લીધું. બસ ઉપયોગ માટે સંસાર સારો, ઉપભોગ માટે નહીં. ઉપાસના માટે સારો સાહેબ, વાસના માટે નહીં. એટલે એની નિવૃત્તિ જ કરવી જોઈએ, એક બે ઓછી કરવાથી નહીં થાય. નકે તેની પૂર્તિની ચેષ્ટા કરવી, ઈચ્છાઓને પૂરી કરવાની ચેષ્ટા નહીં કરવી, કાંઈ નહીં થાય. દોડીને સાંસારિક ભોગ પદાર્થો મળવાથી સુખ થાય છે એવી માન્યતા બેસી ગઈ બધાને. કોઈ યુનિવર્સલ એરર છે. જેટલા કે હું શરીર છું ને મારું છે, બધાને એક જ કોમન છે. કોઈ બી ભાષામાં હોય, આખી દુનિયામાં સાહેબ. આ ભગવદ્ ગીતા યુનિવર્સલ છે, મનુષ્ય જાતિ માટે છે, માનવ જાતિ માટે છે. કોઈ સંપ્રદાય નથી, બસ એક જ સંપ્રદાય, બધા ભક્ત છે. સંપ્રદાય એ ધર્મ એક જ છે, બધા ભગવાનના છે. તમે જેને ભગવાન માનો પણ તમે ભક્ત બની જાઓ. છૂટ છે માનવાની, પણ તમારી માન્યતા બદલાવે એટલી મને જરૂર છે. બધાની માન્યતા છે સાંભળી લો. વિનિવૃત્ત કામાની વ્યાખ્યા ચાલે છે, આ કાનમાં કીધેલી વાત છે. વિશેષ વાત કે છે પરિશિષ્ટ ભાવ જબરજસ્ત. આમાં બી એક વિશેષ વાત હતો. ભાઈ આ તો બહુ જબરજસ્ત. આમાંથી નીકળવું બી અઘરું છે સાહેબ. સૂમ માંથી નીકળી જવા મોત છે સાહેબ. મને તો ભાઈ આવે થોડું એમ લાગે છે કે બસ આ બોલતા બોલતા જ મને હરે રામ હરે કૃષ્ણ થઈ જાય. બસ બીજું કઈ નહીં. એ બી ઈચ્છા નથી, એની મરજી થવા જ નહીં દે. કર્મ પણ ભોગા વગર ન જવા દેતા. છોડ તો એવો શબ્દ બી ન બોલ. આપણે કર્મફળ લેવા પડશે એમ કેવાય. મને ખબર નથી શું છે, કાંઈ નથી ખબર તો સ્વીકાર. જે ચીજમાં કાંઈ ન કરી શકો એને પ્રસન્નતાથી સ્વીકાર. આ બધું મોડે કરું. મુંજાતા મનને જરા ક્વેશ્ચન માર્ક નીકળી જવા જોઈએ. કોમા સુધી ચાલશે, ભાઈ ફૂલ સ્ટોપ આવી જશે. તારી મરજી, તારી મરજી, તારી. જો માન્યતા બધાની કેવી છે, કોઈ યુનિવર્સલ મને માન્યતા છે. માન્યતાને ઇંગ્લિશમાં શું કહે? આ તો થોડું લાઈટ લેવું સારું. અઘરા બધા જતા રહ્યા. સારું છે ભાઈ, ટકી જાય એનું જ કામ છે. હા, કોઈ ટોળા તો બહુ અલગ વસ્તુ છે. અધ્યાત્મ માન્યતા બિલીફ કહેવાય, શું ખબર નહીં. સાંસારિક ભોગ પદાર્થો મળવાથી સુખ થાય છે, માન્યતા કરી લેવાથી જ કામના પેદા થાય છે. બધાની જ આ માન્યતા છે. અને ભોગ પદાર્થો બધાના જુદા જુદા હોય તો ખરા. એ કામના જેટલી તીવ્ર હશે તે પદાર્થ પ્રાપ્ત થતા તેટલું સુખ થશે. કારણ કે તીવ્રતા છે કે મળે થાય ને, મળી જાય એટલે મન શાંત થઈ જાય. મળી ગયું ભાઈ, સામે શું વિચાર કરશે? તો શાંત મન થઈ ગયું તો અંદરથી સુખ મળ્યું. આને કીધું આમાં મળ્યું. ધન મળી જાય, તીવ્રતા એટલે વાસના કહેવાય. કામ મળે તો તીવ્ર થઈ ગયું. તો જો તીવ્ર જેટલી કામના તીવ્ર હશે તો એ પદાર્થ પ્રાપ્ત થઈ ગયો, મળી ગયું ઈચ્છિત ચીજ, એટલું સુખ થશે. જો હવે આવશે જ. આ મૂળ વાક્ય છે. વાસ્તવમાં કામનાની પૂર્તિ સુખ નથી મળ્યું. જો સમજો, જ્યારે કોઈ પદાર્થનો અભાવ એટલે ન મળવું, એનું દુઃખ માનીને કાચ જ ભાવ છે, બહુ ટોપ ભાવ છે.
હું દુઃખી દુઃખી થઈ જાય કે નહીં મળ્યું, લઈ ગયા ને રહી ગયા ને બધા જો કે તો મારું દુઃખ છે, મને અભાવનું દુઃખ છે. વાક્ય સાંભળજો સાહેબ, માતાજી બી આપતો હતો અભાવ પ્રભાવ સ્વભાવ. અભાવ એટલે નહીં હોવું, ખાલી થાય બધા. તો સુખ કામના પૂરતી થઈ ગઈ, આપણી ઈચ્છાની ચીજ મળી ગઈ, તો જે નહોતી મળી એનું દુઃખ માનતો હતા, કે પોતે માનતો હતો છે ને તું કે રહી ગયા સંકોચાઈ જાય, ઉદાસ ઉદાસ બેઠા કે તું ગયું 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 મળી જાય તો બી ગયેલું, કઈ છે જ નહીં. કામનાની પૂર્તિ સુખ નથી. જયારે મનુષ્ય કોઈ પદાર્થના અભાવનું દુઃખ માનીને કામના કરી કે મને મળી જાય તો મારું દુઃખ દૂર થાય એમ, તો તે પદાર્થના મળવાથી તો તે પદાર્થનો મનથી સંબંધ વિચ્છેદ થવાથી શું થાય? દુઃખની માન્યતા છૂટી જાય, અભાવની માન્યતાનું દુઃખ દૂર થઈ જાય અને સુખ પ્રતીત થાય. પણ મૂળ વાત પણ એ પણ છે, મળી ગયા પછી વિચારો જ બંધ થઈ જાય છે કે આ મળી ગયું, શાંત થઈ ગયું મન. શાંત મનમાં સુખનો અંદરથી બધા સુખ અંદરથી મળેલા છે, એનું સાદા છે. દુઃખનો અભાવ નહીં મળ્યું રહી ગયું તો નહીં બોલતા સાહેબ. ભગવાન મોકો આપશે ત્યારે આપશે, પણ એને પણ ગણાવવું નથી. હું કર્મ કરતો જાઉં, નિયતમ કરું કર્માણી, અને જે મળે એની મોત તરીકે સ્વીકાર કરી લો. તો આનું શું થાય? પહેલેથી જ જો કામના ન કરે કે આ મળવાથી સુખ મળશે, ના મળવાથી દુઃખ મળશે, તો કઈ નહીં થાય. તો મન શાંત જ શાંત રહેશે ને સુખ અંદરથી આવતું જ રહેશે, આવતું અવિરત સુખ. સુખમ અક્ષયમ અશ્નુતે. ઓહો, એ અક્ષય સુખનો અનુભવ કરે છે, આને કહેવાય. લેબલ જ કાઢી નાખ્યા સાહેબ. એકાદમાં લેબલ કાઢો તો ધીરે ધીરે નીકળતા જશે. માન્યતા લેબલ છે સાહેબ. છેલ્લું ભાઈ વધારે મૂળમાં કામનાની પોતાની કોઈ સત્તા જ નથી. કોઈ ચીજમાં આપણે ઉભું કરે કે આપણા માણસ મજા આવે, સત્તા આવી દીધી એને સાચું માની લીધે સત્તા આપી કહેવાય. જયારે કામ્ય પદાર્થની સ્વતંત્ર સત્તા જ નથી તો એની કામના કેવી રીતે રહી શકે? કામના બી ન રહી શકે, આંગતુક દોષ છે. એટલા માટે બધા સાધકો નિષ્કામ બનવામાં સમર્થ છે. કામનાનું ન હોવું, જેવું જો સ્વીકાર કોને નિષ્કામ કહેવાય. સાથે ભગવાનની મરજીને જોડવાથી નિષ્કામતાનું ફળ ઉગતા જશે. અને આવતીકાલે લઈશું દ્વંદ્વે વિમુક્ત સુખ દુઃખ સંઘે. પછી બાકી છે ગચ્છંતી અમૂઢ પદમવ્યમ તત. આ શ્લોક લેવા જોઈએ જિંદગી પર, આ જ લેવું છે. ચાલો નવું વર્ષ છે, નવા વર્ષમાં આવું આવું થાય. કામના નહીં એમ કહેવાનું, ભગવાન તારી કામના પૂર્તિ થાય, તારી ઈચ્છા પૂર્ણ થાય. તો મારી કઈ ઈચ્છા? ભગવાન મારા માટે જે કરાવે મને સ્વીકાર, જે જ ઈચ્છા. પછી લેબલ નહીં મારું સાહેબ. મારી ઈચ્છા હોય તો લેબલ લાગી જાય. નોન લેબલિંગ, થોડું અસંગ એને કહેવાય છે, વૈરાગ્ય બી કહેવાય. નવા વર્ષમાં બધાને નૂતન વર્ષાભિનંદન સાથે એક આવી શરૂ કરો સાહેબ. જેનું કોઈ અસ્તિત્વ જ નથી એને ઉભું કરી દીધું ને જીવનભર દોડતા જ રહ્યા, દોડતા જ. હવે સમય આવી ગયો છે બેસીને જીવવાનો, શાંત થઈ. તારી મરજી મને મંજૂર છે. બધાના જીવનમાં નવા વર્ષમાં આવી યાત્રાની યાત્રી બનવાની એક મને એક પ્રેરણા મળે, એક ઉત્સાહ જાગે, શરૂ થઈ જાય. કૃપા શક્તિની શરૂઆત અને કૃપા પાત્રનો અનુભવ આ જ છે આપણું જીવન, ને આમાં જીવવું છે. આવી મને પ્રાર્થના સાથે પૂર્ણમ અદઃ પૂર્ણમ ઇદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધૃતે ચિત્તે પ્રવિષ્ટાય ગોવિંદ આકાર સ્થિરાः તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. ઓમ મહાદેવ મહાદેવ મહાદેવ. કૃપા કૃપા. આદેશ આદેશ.